ખેડૂત ભાઈઓ, આ વર્ષે આપણે આપણો ધાણાનો પાક માર્ચ મહિનામાં લગભગ ખૂબ બધા મોટા પ્રમાણમાં વેચી ચૂક્યા છીએ, કારણ કે આ વર્ષે આપણા શિયાળુ વાવેતરમાં આપણા ગુજરાતમાં આપણે આગોતરું વાવેતર પણ કરી શક્યા છીએ અને સમયસરનું વાવેતર પણ આપણે કરી શક્યા છીએ, એટલા માટે કે એ સમય દરમિયાન આપણે ત્યાં વાતાવરણની કોઈ વિશેષ નકારાત્મક તકલીફ આપણા માટે નહોતી અને તેથી સમયસરના આપણા વાવેતર સમયસર પાકી અને તૈયાર થયા અને તેથી દરેક માલમાં એમાં પણ ખાસ કરીને આપણા મસાલા પાકો જીરું હોય, ધાણા હોય, આ બધા પાકોની અંદર શરૂઆતી બજારમાં આપણો માલ વેચાયો। એમાં ધાણાનો પાક આ વર્ષમાં આપણે એકંદર ખુલતા બજારે ઠીક ભાવથી આપણે વેચતા રહ્યા અને અત્યાર સુધી ધાણાનું બજાર એકંદર બની રહ્યું છે અને તેથી આજે આપણે એપ્રિલ મહિનો ધાણાના હિસાબથી, ધાણાના ભાવથી કેવો રહી શકે એના પર ચર્ચા કરીએ છીએ। ત્યારે આપ સૌ મિત્રો આપણા આ એપિસોડમાં, આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે ધાણાના અત્યારના બજારની સાથે સાથે આગામી દિવસોમાં એટલે કે એપ્રિલ મહિના દરમિયાન એકંદર ધાણાના ભાવ આપણા અત્યારના સમય પ્રમાણે બની રહેશે, એમાં સુધારો આવશે કે સામાન્ય રૂપમાં આપણે ઘટાડો પણ જોવાનો આવે, એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ। સાથે સાથે ચર્ચાની શરૂઆતમાં આપણે અત્યારના દિવસોમાં એટલે કે એપ્રિલ મહિનાની શરૂઆત થયા પછી જે કાંઈ માર્કેટિંગ યાર્ડોમાં આપણું કામકાજ શરૂ થયું, એ શરૂ થયેલા કામકાજના 3 થી 4 દિવસ દરમિયાન આપણે જે ભાવથી માલ વેચી રહ્યા છીએ એના ઉપર એક નજર આપણે સામાન્ય રૂપમાં નાખીએ તો આપણો ધાણાનો નીચલા દરજ્જાનો માલ, જે થોડો નબળો માલ હોય છે, આ માલના ભાવ આપણને 1300 રૂપિયાથી શરૂ કરી અને 1400, 1450 અને મહત્તમ 1500 રૂપિયા સુધી મળી રહ્યા છે। ત્યાર પછી આપણે જોઈએ તો સામાન્ય ક્વોલિટી જે આપણી છે એને આપણે 1500 થી 1700 ની વચ્ચે વેચી રહ્યા છીએ। સામાન્ય પછીનો જે ક્રમ છે, જેને સારી ક્વોલિટી આપણે કહી શકીએ, તો સારી ક્વોલિટી આપણી 1700 રૂપિયાથી લઈ અને 2000 રૂપિયા સુધી વેચાઈ રહી છે। 1700 થી 2000 આ ગાળામાં આપણો એકંદર જોઈએ તો લગભગ 35 થી 40% જેટલો માલ વેચાઈ રહ્યો છે। ત્યાર પછી બેસ્ટ ક્વોલિટીની વાત કરીએ તો બેસ્ટ ક્વોલિટીમાં 2000 રૂપિયાથી લઈને 2200 રૂપિયા, બેસ્ટ ક્વોલિટી પછી સુપર બેસ્ટ 2200 થી 2500, 2600 રૂપિયા અને જે ખૂબ સારો માલ એકંદર બજારમાં બહુ ઓછો આવતો હોય આવો માલ, જેને સુપર બેસ્ટ પછીની ક્વોલિટી કહી શકીએ આપણે, આ પ્રકારની ક્વોલિટીનો માલ આપણો 2600, 2700 થી આગળ 3000, 3100 કે કોઈ ખેડૂતના હાથમાં 3200 રૂપિયા સુધીના પણ ભાવ હજી આવી રહ્યા છે। તો અત્યારના વર્તમાનની આ પ્રમાણે ભાવની સ્થિતિ છે। નીચેના દરજ્જેથી આપણે શરૂ કરીએ તો 1300 રૂપિયા અને ઉપરના દરજ્જે 3100 રૂપિયા, આ પ્રમાણેના ભાવની વચ્ચે આપણા માલ ક્વોલિટીના હિસાબથી વેચાઈ રહ્યા છે। હવે અત્યારના દિવસોમાં આવકો કેટલી છે અને આગામી સમયમાં આવકોમાં કેટલો ફેરફાર થાય અને સાથે સાથે જે ખરીદારી છે, ગ્રાહકી છે, એ ગ્રાહકીનો જે વર્ગ છે એ વર્ગ આગામી સમયમાં ક્યાં સુધી પોતાની ખરીદીનો જથ્થો જાળવી રાખે, આ મુદ્દો આપણા ભાવની આગામી દિવસોની સ્થિતિ સાથે બહુ નજીકથી જોડાયેલો મુદ્દો છે। તો અત્યાર સુધીમાં આપણે જોઈએ તો વીતેલો આખો મહિનો એટલે કે માર્ચ મહિનો બજાર જ્યારથી શરૂ થયું ત્યારથી આપણા ગુજરાત તરફથી સૌથી વધારે માલ બજારમાં ગયો છે અને આપણે ગુજરાતમાં ખેડૂતોએ સૌથી મોટા પ્રમાણમાં માલ ધાણાનો આ સમય દરમિયાન વેચ્યો છે। બજાર જે રહ્યું, અત્યારે આપણે જે બજારની વાત કરી એ જ પ્રમાણે મોટા ભાગે માર્ચ મહિનામાં પણ બજાર હતું અને એ પ્રમાણે આપણે માલ વેચતા હતા। હવે એ સમયગાળા દરમિયાન જે કાંઈ આવકો થતી હતી માલની, એમાં 15 માર્ચ સુધીના દિવસો દરમિયાન મોટા ભાગની આવકો આપણા ગુજરાતની હતી, એટલે કે આખા દેશના બજારમાં જે કાંઈ માલ આવતો હતો નવા ધાણાનો, એમાં 90% હિસ્સો આપણો હતો। આપણી સાથે સાથે ધાણા પકવતા જે રાજ્યો છે એ મધ્યપ્રદેશ અને રાજસ્થાન, આ બંને રાજ્યોમાં વાવેતર ખૂબ પાછોતરું હતું અને તેથી એમનો માલ તૈયાર થઈ અને નહોતો આવ્યો 15 માર્ચ સુધી। 15 માર્ચ પછી એમને ત્યાં થોડો માલ આવવાની શરૂઆત થઈ, ત્યાં સુધીમાં આપણે ત્યાં ખૂબ બધો માલ બજાર સુધી પહોંચી ગયો હતો। હવે માર્ચની શરૂઆતમાં આપણે જોઈએ તો સૌ પ્રથમ માર્ચ મહિનાની 5 તારીખે આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં 1,90,000 બોરીની
મોટામાં મોટી જે કાંઈ આવક થઈ એ આવક પછી 3 થી 4 દિવસ માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવકો રોકવી પડી હતી અને ત્યાર પછી એ સિલસિલો આખો માર્ચ મહિનો ચાલ્યો અને એપ્રિલમાં પણ પહેલા જ દિવસથી આ પ્રમાણે ગોંડલમાં માલની આવકો રહી છે. જે દિવસે માલની આવકો માટે છૂટછાટ આપવામાં આવે એક જ દિવસે 2 લાખ બોરી જેટલો માલ આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં આવી જાય છે. ત્યાર પછી 3 દિવસ કે 4 દિવસ એ માલનો નિકાલ કરવામાં જતા રહે છે અને એ દિવસો દરમિયાન માલની આવકો રોકી દેવામાં આવે છે. પણ બાકીના આપણા જે કોઈ માર્કેટિંગ યાર્ડો છે ગુજરાતના ગોંડલ સિવાયના આ તમામ માર્કેટિંગ યાર્ડોમાં એકંદર એકાદ બે દિવસના અંતરાલ સાથે માલની આવકો અને માલના વેપારો થતા રહ્યા છે. હવે એ સમગ્ર રૂપમાં આપણે જોઈએ ગોંડલનું માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ સિવાયના માર્કેટિંગ યાર્ડ તો તમામ માર્કેટિંગ યાર્ડોમાં મળી અને એકંદર એવરેજ દરરોજનો આપણા ગુજરાતમાં આખા માર્ચ મહિના દરમિયાન 1 લાખ બોરીનો દૈનિક માલની આવકોનો જથ્થો અને સામે એટલો વેપાર થતો રહ્યો. 15 માર્ચ પછી રાજસ્થાનમાં માલની આવકો શરૂ થઈ અને મધ્યપ્રદેશમાં પણ માલની આવકો શરૂ થઈ. માલની આવકો શરૂ થયા પછી રાજસ્થાનના બજારોમાં માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન આવકોમાં એકંદર ઠીક પ્રમાણમાં વધારો થયો અને રાજસ્થાનના બજારોમાં પણ લગભગ આપણે મુખ્ય બજારને સૌ પહેલા જોઈ લઈએ તો મુખ્ય બજાર રાજસ્થાનનું રામગંજ મંડી, તો રામગંજ મંડી માર્કેટમાં 20 માર્ચ પછીના દિવસોમાં 25 માર્ચ સુધી લગભગ દરરોજના 22 થી 25,000 બોરી માલ આવવાની શરૂઆત થઈ ગઈ. બાકીના તમામ માર્કેટિંગ યાર્ડો રાજસ્થાનના જે કાંઈ છે એ તમામ માર્કેટિંગ યાર્ડોમાં પણ એટલી આવકો થતી હતી. એટલે એકંદર રાજસ્થાનમાં દરરોજની દૈનિક ધાણાની આવકોનો જથ્થો લગભગ 40 થી 45,000 બોરી આસપાસ રહ્યો. સામે મધ્યપ્રદેશમાં ધીમે ધીમે આવકોની શરૂઆત 15 માર્ચ પછી થઈ અને નીમચ જેવા મોટા માર્કેટિંગ યાર્ડોમાં આવકો ઝડપથી વધવા લાગી. તો માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જ્યારે રજાઓ પડવાની શરૂઆત થઈ હતી એ દિવસો દરમિયાન માલની આવકોનો જથ્થો મધ્યપ્રદેશમાં 30 થી 35,000 બોરી આસપાસનો થઈ ગયો હતો. ત્યાર પછી એપ્રિલ મહિનાની આપણી શરૂઆત થઈ તો અત્યારના દિવસોમાં હવે મધ્યપ્રદેશમાં પણ દૈનિક લગભગ 50,000 બોરીથી વધારે માલ આવવાની શરૂઆત થઈ ગઈ છે. રાજસ્થાનમાં એપ્રિલ મહિનામાં અત્યારે જે કાંઈ માલ આવી રહ્યો છે એ માલનો જથ્થો પણ લગભગ 45,000 બોરીથી વધારે એક દિવસનો થઈ ગયો છે. એટલે ત્રણેય રાજ્યોનો સંયુક્ત જથ્થો એપ્રિલ મહિનાની શરૂઆતમાં બજારમાં જે કાંઈ આવી રહ્યો છે આપણા ખેડૂતો તરફથી આ જથ્થાનું પ્રમાણ એકંદર 2 લાખ બોરી આસપાસનું દરરોજનું થયું છે. હવે આ વીતેલા લગભગ 1 મહિનો ને 1 અઠવાડિયા દરમિયાન દેશની જે મોટી મસાલા કંપનીઓ છે, દેશના જે મોટા સંગ્રહ કરનારા વેપારીઓ છે અને દેશમાં એકંદર આપણી વપરાશની જરૂરિયાત માટે ટૂંકા ગાળા માટે ખરીદી કરી અને ટૂંકા ગાળામાં વેપાર કરનારા જે કાંઈ વેપારીઓ હોય આપણા આ બધા લોકો જે માલની ખરીદી કરી રહ્યા છે એ ખરીદીમાં સૌથી વધારે ખરીદી આ દિવસો દરમિયાન એટલે કે વીતેલા સવા મહિના દરમિયાન મોટી મસાલા કંપનીઓ અને મોટા સંગ્રહકારોએ માલની ખરીદી કરી છે. હવે એમની જે માલની ખરીદી થઈ છે એ ખરીદી ખૂબ મોટા પ્રમાણમાં થઈ છે માર્ચ મહિના દરમિયાન અને એમની મોટી ખરીદીના કારણે બજાર સારી રીતે બની રહ્યું. હવે એપ્રિલ મહિનામાં આ લોકો તરફથી ખરીદી કેટલી થઈ શકે તો એપ્રિલ મહિનામાં ધીમે ધીમે અડધા એપ્રિલ વટી ગયા પછીના દિવસો જ્યારે શરૂ થશે ત્યારે આ બધા ખરીદદારો જે કોઈ છે એમના તરફથી ખરીદીમાં થોડો ફેરફાર આવી શકે છે. હવે મોટા ખરીદદારો જે કોઈ હોય જે મોટા પ્રમાણમાં પ્રોસેસિંગ કરતા હોય, મોટા પ્રમાણમાં સંગ્રહ કરતા હોય, આવા લોકો પોતાની ખરીદીમાં થોડો કાપ મૂકે કારણ કે પાછળના સમયમાં એમની જરૂરિયાત પ્રમાણેની ખરીદીનો મોટો જથ્થો એમણે જ્યારે ખરીદી લીધો હોય ત્યારે એમની ખરીદીમાં થોડો ઘણો કાપ આવે. પણ એમનો જે કાપ આવવાનો હોય એની સાથે આપણા સ્થાનિક બજારની જરૂરિયાતો જે કાંઈ વાર્ષિક ભરવાનો આપણે ત્યાં રિવાજ છે ભારતમાં એ રિવાજના આધારે આપણી સ્થાનિક ખરીદી જે કાંઈ શરૂ થતી હોય એનો ટેકો બજારને મળી શકે છે. એટલે એ ટેકાના આધારથી આપણે જોઈએ તો એપ્રિલ મહિના દરમિયાન આપણને આપણા ધાણાના પાકના ભાવમાં કોઈ લાંબો ટૂંકો ઘટાડો થવાની શક્યતા નથી. પણ સાથે સાથે બજારમાં હવે બહુ મોટો વધારો કે જેને આપણે ખૂબ મોટો વધારો ગણીએ 15%, 20% કે 25% જેટલો ભાવમાં વધારો થઈ જાય આવી શક્યતાઓ અત્યારના દિવસોમાં ખાસ કરીને
એપ્રિલ મહિના પૂરતી આપણને નથી દેખાતી, કારણ કે બજારમાંથી ખરીદી કરનારો જે સૌથી મોટો વર્ગ છે એમણે ખૂબ મોટા પાયે ખરીદી કરી લીધી છે અને એમની ખરીદી પ્રમાણેનો માલ હજી આગામી દિવસોમાં એમને મળતો રહેશે, કારણ કે આપણા ગુજરાતમાં માલની આવકો બજારમાં થોડી ઘટે 15 એપ્રિલ આસપાસ તો પણ મધ્યપ્રદેશનો માલ ખૂબ મોટા પાયે આવવાની શરૂઆત થઈ જશે એમના પાછોતરા વાવેતર પછીના અત્યારના પાકના તૈયાર થનારા જથ્થાના હિસાબે, અને એ જ પ્રમાણે રાજસ્થાનમાં પણ અત્યારે જે આવકો થઈ રહી છે એ આવકો કદાચ આખો એપ્રિલ મહિનો બની રહે. તો આ સંજોગોમાં એકંદર આવકો થોડી ઘણી વધશે, સાથે સાથે આપણી સ્થાનિક ખરીદી પણ વધશે. આ બધા મુદ્દાઓના હિસાબથી અને જે કાંઈ ઉત્પાદનની ચર્ચાઓ વ્યાપારી સમૂહો દ્વારા શરૂઆતમાં થઈ હતી એ પ્રમાણે લગભગ 1 કરોડ અને 15 લાખ કે 20 લાખ બોરી જેટલો માલ આપણે ત્યાં પાકવાનો એમનો જે અંદાજ હતો એ અંદાજ સુધી આપણે કદાચ પહોંચી જઈએ એવું બને, પણ સાથોસાથ નિકાલની પણ વ્યવસ્થા એકંદર આ વર્ષમાં બની રહેશે એવું આપણને લાગે છે. અને એ હિસાબથી આપણે જોઈએ અને સમજવાનો પ્રયાસ કરીએ તો એપ્રિલ મહિનામાં ધાણાના ભાવમાં આપણને ખાસ મોટો કોઈ વધારો મળવાની શક્યતા નથી, એવી જ રીતે ભાવમાં બહુ મોટો ઘટાડો થવાની પણ શક્યતા નથી. પણ આવી શક્યતાઓ જ્યારે હોય છે ત્યારે આપણી પાસેના માલમાંથી સમય પ્રમાણે આપણે કેટલોક માલ અવશ્ય વેચતા રહેવો આ જરૂરી છે એક ખેડૂત તરીકે. તો આજના દિવસે અત્યારના સમય પ્રમાણે એપ્રિલ મહિનામાં ધાણાના ભાવની પરિસ્થિતિ, આવકોની સ્થિતિ અને એકંદર બજારની જરૂરિયાતો, આ બધા મુદ્દાઓ પર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે ચર્ચા તમામ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એ ખૂબ જરૂરી છે અને આપના તરફથી એ પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.